તો મને એવું લાગે છે કે આમ કેમેરામાં જોઈને વાંચવાથી ને યાદશક્તિ વધે છે, એટલે મેં છે ને કેમેરો ચાલુ કરીને વાંચવાની ટ્રાય કરું છું. તો કેટલાક કાચની વસ્તુ અમુક ચોક્કસ અંતરે રાખીને તેમાંથી જોઈએ તો વસ્તુ મોટી દેખાય છે. જાણો છો તમે કે કઈ વસ્તુ છે? ખ્યાલ તો હશે જ પણ યાદ નહીં હશે. તો એનો આન્સર છે બિલોરી કાચ. પછી બિલોરી કાચ વડે દૂર રહેલી વસ્તુનું કેવું પ્રતિબિંબ જોવા મળે છે? તો આપણે બિલોરી કાચથી દૂરની વસ્તુને જોઈએ તો એનું પ્રતિબિંબ નાનું અને ઉલટું મળે છે. પછી છે વૃદ્ધિ, સંવેદનશીલતા, શ્વસન તથા ઉત્સર્જન જેવી લાક્ષણિકતા ધરાવતી વસ્તુને શું કહેવામાં આવે છે? તો સજીવ. સજીવ એક એવી શું કહેવાય સજીવ એવું છે કે જે વૃદ્ધિ, સંવેદનશીલતા, શ્વસન તથા ઉત્સર્જન જેવી લાક્ષણિકતા ધરાવે છે. કયા છોડને અડકવાથી સાથે જ તેના પાન મીડાઈ જાય છે? આ તો ખબર જ હશે, લજામણી. મને પહેલાં લાગ્યું કે અરડુસી છે, પણ હું ખોટી હતી. એનો આન્સર છે લજામણી. કયું ફૂલ સૂર્યપ્રકાશની સાથે સાથે દિશા બદલે છે? સૂર્યમુખી. કયા વૈજ્ઞાનિકે શોધ્યું કે વનસ્પતિ પર સંગીતની પણ અસર થાય છે? જગદીશચંદ્ર બોઝ. તો બસ અત્યારે આટલું જ. ટ્રાય કરું છું કેમ આગળ જાઉં.